હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સો આજે આવી ગઈ છું એક નવા વ્લોગમાં, નવી સવાર સાથે. આજે થઈ ગયો છે ગુરુવાર, ટ્યુઝડે, એન્ડ અત્યારે હાલમાં વાગી ગયા છે 11:15 એન્ડ જોબે જઈને આવી છું. જોબે તો જવાનું જ, ઘરે ભલે મહેમાન આવ્યા હોય કે ના આવ્યા હોય કે ગમે તે જ વસ્તુ ના હોય, જોબે તો જવાનું એટલે જવાનું જ. સો મારું કામ પતાવીને આવી છું જોબેથી. હવે ઘરે આવીને વિડીયો એડિટિંગ કર્યો, પોસ્ટ કર્યો. એના પછી હવે છે ને રસોઈની તૈયારી કરીશું. બિનલે સવારે વહેલા ચા બનાવી હતી. સો આ બાજુમાં ચા હજુ પડી એન્ડ માતાજીના દર્શન કરી લઈએ એકવાર આપણા. જય માતાજી, જય ગોગા બાપા. એન્ડ અતુલ કુમાર બિનલનો અને વેદુન મૂકીને ઘરે ગયા. એ ઘરે પહોંચી બી ગયા. એમના તો અહીંયાથી 1.5 કલાક જ છે અમારા ઘરેથી, બહુ દૂર નહીં, નજીકમાં જ રહે છે. સો યસ, એવું છે. એન્ડ આજે રાત્રે પાછા ખાસા બધા લોકો આવવાના છે. સો રાત સુધી જોજો કે કોણ આવવાનું છે. છેક સુધી, છેલ્લે સુધી વિડીયો જોજો, સ્કીપ કર્યા વગર. તમને અત્યારે હાલ તો નહીં કહું, પણ જોજો, ખાસા બધા લોકો આવવાના છે તો ઓર મજા આવશે. એન્ડ હવે છે ને રસોઈમાં હું બનાવું છું પનીરનું શાક. અંકિત હમણાં જ એને શું કહેવાય, પેલું હનુમાન ચાલીસા કરીને નીચે ગયો. એન્ડ સાહિલ બી નીચે, રવિ રૂમમાં જઈ રહ્યા, ઊંઘ્યા છે. બાકી ચલો રસોઈને એવું બનાવીએ. બહાર તો મસ્ત એવો પવન છે, જુઓ. બહાર બહુ મસ્ત વાતાવરણ આજે તો. એન્ડ એક બીજી વસ્તુ કહું તો આજે ઘરમાં, આખા ઘરમાં કચરો વાળવો પડશે. એકદમ કમ્પ્લીટ શું કહેવાય, ખૂણા ખચકામાંથી કચરો વાળવો પડશે. કેમ કે ખાસા બધા લોકો છે ઘરમાં, એટલે થોડુંક કેવું કચરું ક્યાંક ના ક્યાંક હોય. એન્ડ આજે પોતું બી ટાઈમ મળશે તો પોતું કરીશું. બાથરૂમ બી ધોવાનું છે. સો ખાસું એવું કામ આજે કરી લઈશું. પછી આવતીકાલે નહીં કરવાનું, એના પછીના દિવસે કરવાનું. સો ચલો હવે આજે તો કામ બામ કરીશું. અત્યારમાં લોન્ડ્રી નાખી છે કપડાં ધોવા માટે. 2 લોન્ડ્રી કરવાની છે આજના દિવસમાં. બાકી રસોઈને એવું બનાવીએ પછી મળીએ. આ બાજુમાં છે ને બિનલે એને ભાણિયા નવડાવી દીધો વેદાંતનો. સો એ રહી અત્યારે હાલમાં કપડાં પહેરાવે છે. ચલો તાને આ બધું સરખું કરવાનું છે. જો પેકેટો બધા બહાર પડ્યા નાસ્તાના. વેદુ ઓલરેડી નહીં ધોઈને તૈયાર થઈને આવી ગયો. ચલો બતાવું. આજે જો આવી ગયો રેડી થઈને. એ ડેટી હાય કે હાય એવરીવન. હવે શું કરવાનું? એ ધીમે બોલસી. શું કરે તું? જો ગાઈસ, 11:15 વાગવા આવ્યા છે. વાગી ગયા એકચ્યુઅલીમાં 12 વાગવા આવ્યા. અહીંયા આગળ ગ્રેવી બનાવીને રેડી કરી નાખીએ. પનીરનું શાક બનાવવાનું છે, એના માટેની ગ્રેવી રેડી કરી. આ બાજુમાં શું કહેવાય, પનીરના શાકનો મસાલો પતી ગયો હતો, પનીર બટર મસાલાનો. સો એના માટે આ રેસીપી જોઈ એક તો ઘેર બનાવીએ જાતે. સો હવે આ છે ને બધા મસાલા લીધા, એનો શેકીને પછી પાવડર બનાવી દઈશું તો થઈ જશે કમ્પ્લીટ. આ બાજુમાં બિનલ કચરો વાળે છે. આ તો આખા ઘરમાંથી મસ્ત એને કચરો વાળી દીધો, પાછળથી તો કમ્પ્લીટ થઈ ગયું. આ બાજુમાં હવે બસ આટલું જ બાકી પતી ગયું. સો મસ્ત એવો કચરો વળાઈ ગયો. એન્ડ જે પેલી રગ હતી ને એ રહી બહાર સૂકવવા નાખીએ, ખાલી તપવા માટે. જો અહીંયા આગળ દેખાય, આ પગલું છણિયા નાખી લીધા. હવે શાકને એવું બનાવીશું. આ બાજુમાં સાઉન્ડ વાગી રહ્યું છે કંઈક, જોઈ લઈએ. જો સો 2 લોન્ડ્રી કરવાની, એક થઈ ગઈ, બીજી આમાં પડી. હવે આર્યું કવર હટાવીને આર્યું ડ્રાયમાં નાખીશ. એન્ડ આર્યા કપડાં છે ને આમાં નાખીશ. આર્યા દુર્ગા એમના છે અને બીજી બેડશીટો છે અહીંયા આગળ મારા અને રવિના કપડાં. સો યસ, હવે એટલું કામ કરીએ. 1:45 વાગી ગયો છે બપોરનો. જમવાનું રેડી કરી નાખ્યું છે બધું. અને લાઈવ રોટલી ચાલુ છે અત્યારે હાલમાં. અમારે ઘરે એવરીડે લાઈવ રોટલી જ હોય છે. તો જો તમને બતાવી દઉં એકવાર. અહીંયા રોટલી બનાવવાનું ચાલુ જ છે કામકાજ. 2 રોટલી બનાવી દીધી, પેલા વેદાંત જેટલી. અહીંયા પાછળ આવી રીતનું આધણ મૂક્યું છે પેલા એના માટે, શું કહેવાય, જુવારની રોટલી માટે. અહીંયા આગળ
વેદુનું ખાવાનું કાઢી દીધું છે બિનલે. કેટલી મસ્ત પ્લેટિંગ રેડી કરી નાખીએ ને. જો અહીંયા શાક બનાવ્યું મેં, પનીરનું બનાવ્યું, પનીર. ચલો, માપનું મીડિયમ છોકરા જેવું, બહુ તીખું એ નહીં. પેલી બાજુમાં રવિ તૈયાર થઈને આવી ગયા, એમને ખાવ કરી. સો ચલો રોટલી બોટલી બનાવી દઈએ, જમીએ. અંકિત આવે ત્યારે મળીએ. 1:30 વાગી ગયો છે બપોરનો. હવે જમવા બેસીએ છીએ. હું અને અંકિત અમે બંને લોકો જોડે બેસીએ. બીજા બધા લોકોએ જમી લીધું. બિનલ પાછળ વાસણ ઘસે છે, એને ઓલરેડી વાસણ ઘસી દીધા, બસ પતી જ ગયા છે. એન્ડ અહીંયા આગળ બધાએ જમીન જતા રહ્યા. હવે મારા અંકિતને બાકી છે, તમે ખાઈએ શાંતિથી બેહીને. ભાઈબુન મસ્ત શાક બનાવી દીધું. ઘેર મસાલો બનાવ્યો આજે તો જાતે જ, એમ કે પતી ગયો તો. અહીંયા રોટલી બનાવીએ, ઘી લગાવવાનું બાકી છે ખાલી. ઘી લગાવી દે. ઘી તો લઈને જ બે રૂમમાં. તારા નહીં લગાવતી, આ તો મારી રોટલી છે. તારી રોટલી નીચે પડીએ. બાકી મારી રોટલી નહીં લગાવવાનું, ખાવામાં નહીં આવતું. આપણી પ્લેટો લેતા જા બે. ચે પ્લેટો? ખાવાની પ્લેટો નહીં ખબર પડતી. એટલે ચે કાગળની પથરા લેતા જા. પથરા નેચા બી મોટા નેના પથરા ઉપર મેલીને ખાજે. હા જો ગાઈસ, આ અંકિતની રોટલી બનાવી. અહીંયા આગળ મારી રોટલી રેડી છે. આપણી 2 રોટલી, અંકિતની 3 રોટલી. યસ, અંકિત આવી ગયો છે ખાવા માટે. ગાઈસો રોમ રોમ, જય ગોગા મહારાજ. સારું કરજો બધાનું, અને મારું સારું કરજો ગાઈસો. ભાઈ અંકિત માટે કોઈ સારી છોકરી હોય તો કહેજો. ના ગાઈસો, નહીં આપણે કેવું કોઈ. ચમ નહીં કરવાનું હાલ? બધા હાલ નહીં. હારું જાને એર્યો કેમ તાણે હોતી હાલ જો હાલ નહીં. કમેન્ટમાં લખે. ચલો અમે લોકો જમી લઈએ ગાઈસ, પછી મળીએ. બપોરના 2:30 વાગી ગયા છો. એન્ડ આરે 2 જણા ને હંતાકો રમી. વેદુ અને બિનલ બંને લોકો. જો આજે આયરું પહેર્યું છે મેં. કામ બામ પતી ગયું, જમી લીધું, બધું ડન થઈ ગયું છે. કિચન બિચન ક્લીન થઈ ગયું મસ્ત એવું. વાસણ બાસણ અડધા ભરાઈ દીધા, થોડા અહીંયા છો. એન્ડ લોન્ડ્રી થઈ ગઈ. એક ખાલી ડ્રાયર કરવાની બાકી, બીજી થઈ ગઈ કમ્પ્લીટ. પછી અહીંયા આગળ જો બતાવું, બહાર છે ને હજુ આડું તપાડવા મૂક્યું છે, એમને એમ જ રાખ્યું. અહીંયા બધી જે બેડશીટ હતી ને આવી રીતની પોળી કરી દીધી. એન્ડ રૂમાલો બધા અહીંયા સૂકવ્યા છો, આવી રીતના પગલું છે ને એવું બધું. બહાર તડકો હો અત્યારે તો. કોના હોદા ચોકા જા હોદીએ. વધે છે એકબીજા. એન્ડ ગાઈસ એક બીજી વસ્તુ બતાવું. અત્યારે હાલ છે ને હું મારી બાથરૂમ ધોવા જાઉં છું ફરીથી. પહેલા દિવસે તો મેં ધોયું હતું, પણ આજે ફરીથી ધોઉં છું. એન્ડ અહીંયા આગળ છે ને છેલ્લા રૂમમાં જો આવી રીતે સેટઅપ કરી દીધું છે આવી રીતનું. જો બધું પાથરી દીધું કમ્પ્લીટ, બેડશીટો લગાવી દીધી. એન્ડ બધામાં એક એક બ્લેન્કેટ મૂકી દીધો. ઓસિંકા કમ્પ્લીટ કરી નાખ્યા. હવે રાત્રે બધા લોકો અહીંયા ઊંઘશે. અમુક લોકો પેલા રૂમમાં ઊંઘશે. એન્ડ અહીંયા બીજી એક્સ્ટ્રા ગાદી પણ આવી જશે. તો યસ, આવું કંઈક કર્યું છે મેનેજમેન્ટ. હવે જાઉં છું બાથરૂમ ધોવા. બાથરૂમ ધોઈને પછી ઊંઘી જાઉં છું. સો મળીએ ગાઈસ, આરામ કરીને આગળ કંઈક નવું કરીએ તો પછી મળીએ ત્યાં. અત્યારે હાલમાં 8:30 વાગી ગયા છે. રાતના કહો કે સાંજના કહો, જે હોય બધું એક જ છે.
મસ્ત ઊંઘીને ઉઠીને આવી ગઈ છું. એકચ્યુઅલીમાં 6:30 ઉઠી ગઈ હતી, પણ પાછી પડી રહીને તે ફરીથી ઊંઘી જઈ તે સીધા 8 વાગી ગયા. તો એ સારી એવી વધારે પડતી ઊંઘ પૂરી થઈ જાય. બાકી ઘરમાં દીવો થઈ ગયો છે માતાજીનો અને મહારાજનો, જે ઓલરેડી પતિ બી ગયો. સાહિલે કર્યો તો આઈને સાહિલે કર્યો તો મિનલ સાહિલે કર્યો તો. અહીંયા એક દીવો ચાલુ છે. જય માતાજી, જય વારડીમાં. આ બાજુમાં તો પતી ગયો છે દીવો ગોગા મહારાજનો. જય મહારાજ. ત્યાં આગળ વેદુ રમી રહ્યો રૂમમાં. બાકી આ બાજુમાં હાંડવાની ફૂલ ઓફ તૈયારીઓ ચાલો. બિનલને 2 ઓપ્શન આપ્યા હતા, ઢોકળા કે હાંડવાઓ, શું ખાવું બંનેમાંથી. બિનલ કે હાંડવો બનાય. તે હાંડવાનું પલાળ્યું હતું. હવે બેટર બનાવી નાખ્યું. જસ્ટ હમણાં જ બેટર બનાવી જો, હાલ જ બનાવી રહીને હવે વિડીયો બનાવું છું. હવે અંદર બધા જે બી મસાલા હું કરું છું ને એ મસાલા કરીશ, બધું નાખવાનું એ નાખીશ. આઈ થિંક મેં હમણાં જ બનાવ્યો હતો હાંડવો. સો તમને લોકો બતાવ્યું હતું કે આઈ થિંક શું નાખ્યું હતું ને શું નહીં. યસ, બધું બતાવ્યું હતું, મને યાદ છે. મસાલા અને જે બી નાખવાનું એ બધું. સો સેમ વસ્તુ જ નાખીશ, કશું એમાંથી કંઈ અલગ બીજું એક્સ્ટ્રા બી નહીં નાખવાનું, કે કશું સ્કીપ બી નહીં કરવાનું. સો ચલો હવે બનાવવાનું ચાલુ કરીએ. એન્ડ પેલા લોકો હજુ નથી નીકળ્યા, એ લોકોને આવવામાં મોડું થશે, કેમ કે હજુ જીનીસ કેનેડાથી આ બાજુમાં નથી આવ્યો. સો એ આવશે પછી જે હશે તમને લોકોને કહીશ. બાકી રવિ અને અંકિત બંને લોકો નીચે સ્ટોરમાં છે. સાહિલ ઘરે આવીને સૂઈ ગયો છે અત્યારે હાલમાં. સો ચલો કામકાજ કરીએ. આ બાજુમાં બિનલ બધું ચોપિંગ કરે. થયું ને બિનલ? સરસ. હા, ઓકે. ચલો તાર મળીએ. 9 વાગી ગયા છે રાતના. જમવાનું રેડી થઈ ગયું છે, ધીમે ધીમે બની રહ્યું. લાઈવ હાંડવો બની રહ્યો છે, કેમ કે બધાને બનાવીને આપીશ હું. સેમ એઝ લાસ્ટ ટાઈમ. રવિ આવી ગયા છે ઘરે. આ બાજુમાં જોવા બતાવી દઉં તમને એકવાર. મસ્ત હાંડવો સેમ એઝ હું બનાવું છું એવો જ બનાવ, કંઈ અલગ નહીં હોતું. તો હાંડવો અહીંયા તૈયાર થાય. આ બાજુમાં ચાય ઉકળી ગયો, તો એ પણ ધીમા ગેસે મૂકી રાખ્યો, ઉકળી જાય ધીમે ધીમે. આ બાજુમાં વેદાંતનું અલગ કાઢ્યું છે, મરચાં વગરનું, નારિયું મરચાંવાળું. સો અહીંયા આગળ વેદુ આવી ગયો. વેદુભાઈ જેવું ખાવો ને? હે તું હાય હાલો તો કર, ગાઈસ ને હાય તો કે. ચલો ગાઈસ બનાવી દઈએ. બધા જમવા બેસીએ ત્યારે મળીએ. જમવાનું રેડી થઈ ગયું છે, બધા જમવા બેસી ગયા. કેવું રવિ હાંડવો કેવો બન્યો? સેમ એઝ યુઝ્યુઅલ બનાવી. બિનલ કેવું બન્યો? હારું બન્યો? કોઈ આગુ પાછું હોય તો કહેજે. ચલો ગાઈસ તમે બી ખાવા આવી જાઓ. આ બાજુમાં હજુ હાંડવાનું કામકાજ ચાલી રહ્યું. જુઓ, ચલો મળીએ. ખાઈ પીને અત્યારે હાલમાં 9:30 વાગી ગયા છે. જો ગાઈસ 11:30 વાગી ગયા છે રાતના. એન્ડ અમારા લોકોને કામ પતી ગયું હતું 11 વાગતાનું. અહીંયા બધા બેઠા છે, બિનલ, પછી વેદાંત, સાહિલ ને લોકો. આ બાજુમાં કિચન કમ્પ્લીટ ક્લીન થઈ ગયું છે, મસ્ત એવું બધું ડન થઈ ગયું. આ પોજરું મસ્ત ઊભું કરી નાખ્યું, આટલામાં ક્લિનિંગ કરી નાખી છે. અંકિતે જસ્ટ હાલ જ ખાધું, કેમ કે એ નાવા ગયો તો નહીં, પછી એને ખાવાની ઈચ્છા હતી તો એને એવું કંઈક કર્યું હતું. એન્ડ અહીંયા માતાજીની લાઇટ ચાલુ હોય. આજે તો છે ને બિનલે કચરો વાળો હતો ને આખા ઘરમાં, તો ઘસીને મેં આર્યો લિવિંગ રૂમ, પછી કિચન એરિયા એન્ડ આર્યો એરિયા મંદિરવાળો. સો એટલા એરિયામાં નીચે બેસીને પોતું કર્યું, મસ્ત ખૂણા ખચકામાંથી ઘસીને કરી નાખ્યું છે. આવતીકાલે ઓર એના નેક્સ્ટ ડે ગમે ત્યારે નેક્સ્ટ ટાઈમ મળે ને ત્યારે અમારો રૂમ બાકી રહી ગયો. એન્ડ આ બાજુમાં છે ને ખાલી આ લોબી જ બાકી રહી ગઈ પોતામાં. બાકી બીજું બધું ક્લિનિંગ કમ્પ્લીટ થઈ ગયું, કશું જ બાકી નહીં. આ બાથરૂમ તો મેં ધોયું હતું આજે, એટલે બાથરૂમ મેં કમ્પ્લીટ કરી નાખ્યું છે પોતું મારીને, કેમ કે ખાસા 8-9 જણા ના એટલે ક્લીન તો કરવું જ પડે. આમ ચાલો. અહીંયા આગળ અંકિત લોન્ડ્રી કરી રહ્યો. ત્યાં કપડાં ધોવા નાખી નહીં બતાવું ભાઈ. અંકિત ના પાડો, ખબર નહીં ચમ ના પાડો. બતાવા દે ને, બધાને ખબર પડી જુઓ. ગાઈસ અંકિત એની લોન્ડ્રી જાતે કરો.
જો અંકિતાની લોન્ડ્રી જાતે કરો, જાતે કપડાં ધોવા નાખો, જાતે વાળશે. જો પેલો રહ્યો. આજે તો 3 લોન્ડ્રી થશે તાન તો. એક દુર્ગાનીમની કરી, એક અમારી કરી ને એક તારી. અમારી આમાં 6, હવે આજકાલમાં વાળી દઈશું. સારું હેડ હવે જા, જો ભૂત જો ઊભો હેડ. આ બાજુમાં નખસ 1 મિનિટ. બીનલે આજે અહીંયા વેક્યુમ કર્યું હતું, વેક્યુમ માર્યું હતું. સો આ રૂમ પણ ક્લીન છે, બાકી બીજું બધું તો આડવરું હોય ઇટ્સ ઓકે, તો રહેવાનું થોડું એવું. ચલો તને હવે જઈએ બહાર. રાહ જોઈએ છે કે જીનીસ પેલા લોકોને લઈને ક્યારે આવે, રાહ જોઈએ. હજુ જીનીસ હજુ ત્યાંથી નીકળ્યો નથી. કાલે બાલે, હવે આજે નહીં, આજે હું થાક્યું. આઈ એમ ડન ફોર ધ ડે. બસ આટલું જ ઇંગ્લિશમાં આવડે, બીજું આવડે પણ બોલવું નહીં. ત્યાં લબડતા કરી દે, પેલું લાકડું હોય નીકન ઉપર. સો ગાઈસ મળીએ હમણાં મોડા. હજુ વિડીયોને એન્ડ નથી કરવાનો હાલ. હજુ જોઉં પેલા લોકો આવે ને તો એ લોકોને બી લઈ લો વિડીયોમાં. સો મળીએ હમણાં મોડા. જો ગાઈસ રાતનો 1 વાગી ગયો છે, અમે લોકો નીચે આવ્યા. જીનીસની ગાડી આવી જઈએ. ફાઇનલી રાતે 1 વાગે એર્યો ઘરે આવ્યો. બોલા અહીંયા આગળ ગેસ આવ્યો છે અડધી રાત્રે. ઓકે, અત્યારે હાલમાં 1 વાગ્યો રાતનો, રાત્રે વિડીયો ઉતારું. હેલો, ગુડ, હાવ આર યુ? શું સી ખબર હોય? અલે પાછો કેમ જાય? હાર્યો પેલ બાજુથી લાવશે ગાડી. અલે કર હું હાર્યો. આવો આવો, વેલકમ. કર્યું પણ આ બધું આવું કર્યું. એન્ટ્રી મારીએ કે બોલો, આની એન્ટ્રી તો જુઓ. વેલકમ વેલકમ. થેન્ક યુ. સાનુ વેલકમ. આઈ જઈ દુર્ગા, આઈ જઈ દુર્ગા, આઈ જઈ. હું વટ થઈ જતું તમારા વગર. ચલો ગાઈસ ઘેર જઈને મળીએ. જો ગાઈસ પૈટન આવી ગયો. અહીં ગોઠવી દીધો, બધા ઊંઘી જશે. આલી બંધ કર, હોઈ જો એને ઊંઘવા દે. બીનલ ઊંઘી જઈએ ગાઈસ ઓલરેડી. હા તો કેમેરો છે માવો થઈ ગયો ના, કમ્પ્લીટ જ છે. સો ગાઈસ મળીએ આવતીકાલે નવા વ્લોગમાં, નવી સવાર સાથે. સો આજનો વ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.